ભાઈ હાવ બાજુમાંથી આપણે દર્શન કરી રહ્યા છીએ. ચેક કરો તમે ખાલી શું ભાઈ વાતાવરણ છે, મસ્ત મજાનો શણગાયરો છે ભાઈ રથને. અને ભાઈ બાજુમાંથી ભાઈ જોવાનો મોકો મળ્યો છે એટલે બહુ મોટી વાત કહી શકાય. તો કેમ છો મારું ભાવનગર, ફરી વખત તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કાલ ભાઈ આપણે ગામડે હતા તો ડાયરેક્ટ સીધા આવી ગયા છે આપણા ભાવનગર, કારણ કે રથયાત્રા જોવા. તો ભાઈ આપણે ઈકો અહીંયા પાછો પાર કરી દીધો છે. હવે આપણે જવું છે રથયાત્રા જોવા. હું ને ઇન્દો બે જઈએ છીએ. ઇન્દો ભાઈ હાલો ભાગવું ને. એટલી બધી પબ્લિક નથી થઈ પણ તો પણ એટલી બધી ગરમી થાય છે ને વાત ચટણી પાછળ ભાઈ રેલા ઉતરવા માંડે એવું છે. અને ઝાડવા તમને બતાવું કેમ છે ભાઈ. જો જેને પણ તમારે જેટલા જોતા એટલા લઈ શકો. કે આ રીતના આખી ટ્રોલી ભરી છે. ચેક કરો તમે. બાકી તમે ઉપર જુઓ કેટલા પક્ષી ઉડે છે. જે કારણ કે ડીજે શરૂ છે ને સામે, એના હિસાબે ભાઈ બરોબરી બેઠી ને આખું સર્કલ એવું છે ને તે પક્ષીનો ભરેલું છે. આખા ઝાડવા બધા એટલા માટે ભાઈ ઉડ્યા રાખે છે એક ધારે. પબ્લિક તમે ચેક કરો ભાઈ, ખાલી ગાંડી પબ્લિક. જો ભાઈ ભાવનગર એટલે ભાવનગર, એમાં કઈ ઘટે જ નહીં. આંધળું પબ્લિક. જ્યાં જો ત્યાં તમને પબ્લિક સિવાય કઈ દેખાય. સર્કલ માટો મારવા આવી જાય, કારણ કે ભાઈ બધે ભાઈ પવન ક્યાંય છે નહીં, એટલા માટે પબ્લિક તમે જોઈ શકો છો. એટલી ગરમી છે ને વાત પૂછો. ચટણી પાછળ રેલા ઉતરે છે. અને ભાઈ રથયાત્રા થોડી કટકે આવે છે. શું પ્રોબ્લેમ છે એ મને નથી ખબર. બાકી તમે પબ્લિક જોતા જાઓ કઈ રીતના વાતાવરણ છે. ભાઈ અહીંયા અવાજ તમને થોડોક હું વાત કરી શકું એ રીતના, એટલે થોડોક અહીંયા સર્કલમાં વહી આવ્યો છું. ઘડીક ભાઈ અહીંયા બેઠશું ને હાલોટ છું હવે, જ્યાં સુધી રથયાત્રા આવે નહીં ત્યાં સુધી. ભાઈ ગાંડો વરસાદ શરૂ થઈ ગયો ભાઈ, અંદર વહી આવ્યા છે બધા. આપણે ચેક કરો તમે ખાલી. અમે અત્યારે સર્કલમાં હાલમાં ઊભા છે બધા ભાઈ. ચડાવવાની હેઠે જ્યાં જગ્યા મળે ત્યાં બધા ઊભા રહી ગયા છે. વરસાદ ચેક કરો ભાઈ, વાટ એક તરફ શરૂ છે. અંદર બધા વહી આવ્યા છે અમને. બાકી ભાઈ રથયાત્રા તો કન્ટિન્યુ જ રહેવાની છે. દોડ શરૂ થઈ ગઈ છે એક તારી ભાઈ. જ્યાં જગ્યા મળે અહીંયા ઝાડો હેઠે બધા ઉભા રહી ગયા છે. ચેક કરો ગાંડો ભાઈ. ચાલો રથયાત્રા ભાઈ ખાપકો છે વરસાદ. ભાઈ વરસાદ રહી ગયો છે અને ભાઈ વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું ચકાચક. ગાંડું થઈ ગયું છે આમ. નકરી મજા જ આવે છે. નકરી મહેફિલ જ હાલે છે. અને ભાઈ રસ્તામાં જે આપણે રથયાત્રા શરૂ હતી ત્યાં કેવું માહોલ છે એ તમને બતાવ્યું. આ બધું ક્લિયર કટ થઈ ગયું છે. એકવાર ચેક કરો તેની પાસે. પેલા ભાઈ આ જાળી ઢેકી જાઓ પછી તમને બતાવું કેમ છે. જે ઢાંકી દીધું છે રમકડા ને એવું બધું ઢાંકી દીધું છે. બાકી અહીંયા તમને શરબત મળી જશે. ઓલી સાઈડ પાણી મળી જશે.
ભાઈ હવે પાણી કરી નાખ્યું છે, ચીકણું અને ગારો કરી નાખ્યો, અને પબ્લિક થોડીક ઓછી થઈ છે, બાકી થઈ નથી જેટલી મને એવું લાગતું હતું કે યાર થોડીક પબ્લિક ઓછી થઈ જાય, પણ કાંઈ થયું ના. પણ હવે તમને હું ઉપરથી વ્યૂ બતાવવાનો છું. હજી ભાઈ રથયાત્રા શરૂ છે પણ હજી આવતી નથી એમ, હજી પાછળ છે, એટલે તમને હાલો ઉપરથી વ્યૂ બતાવું કેવો છે. હવે આપણે ત્રીજા માળા આવી ગયા છે, તમને વ્યૂ બતાવું ઉપરથી. તો ભાઈ ગાંડું છે, બધી મેપ ફેલ જ છે. એકવાર ચેક કરાવું ચાલો, કાંક આટલી પબ્લિક છે ભાઈ. કેમેરો ખાચો પડે ભાઈ, બાકી કાંઈ વાંધો નથી. બાકી તમને ભાઈ જોવાની બહુ મજા નકર, કાંક આટલી પબ્લિક છે. બાકી ફરતે છે રથયાત્રા ફરીને હાલે છે સર્કલ, એટલે બધી સાઈડ ઈ જ રીતના. આ તમને અડધો ભાગ દેખાય છે, ઈ જ તે ઓલી સાઈડ પણ અડધો ભાગ છે. એટલી પબ્લિક ઊભી છે, જેટલી આંકોર ઊભી એટલો જ તે ઓલા સાઈડ ઊભી છે, એટલી પબ્લિક છે હાલમાં. ને વરસાદ હજી ઘડીક પહેલાં તે બંધ થયો છે. હવે પાછું રથયાત્રા શરૂ થાય ત્યારે બતાવીશ હવે ક્યાં સુધી અમે અહીંયા તડકે ભાઈ બેહવી, હું નિંદો બે. ફાઇનલી મિત્રો આપણે કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા, તો રથ આવી ગયો છે ભાઈ. આ સાઈડ ફુવારા શરૂ છે, ચેક કરો ભાઈ, દુનિયાના કરે છે. આમ જો તમને જરીક દેખાતું છે, પણ આમ જો ક્યાં ઠેઠ સુધી ગયા છે કાગળિયા ઉપર. ઝાડવું વટી ગયા, હાઈટ તો તમે જો કાલે આ બિલ્ડિંગ છે એની ઉપર પણ વહી ગયા છે, તમને દેખાતા હોય તો. બાકી 2 ડ્રોન શરૂ છે અને રથ આવી ગયો છે, તમે જોઈ શકો છો. પબ્લિક ભાઈ ગાંડી છે, કેટલાય સમય ભાઈ અમે ખમ્યા છે એવી, કારણ કે વચમાં ભાઈ ગેપ પડી ગયો હતો, પણ કાંઈ વાંધો નહીં, ફાઇનલી આવી ગઈ છે, એટલે કાંઈ વાંધો નથી. હવે આપણે તમને હેઠે જઈને બતાવું કેમ છે. ભાઈ રથ વહી ગયો છે, અને હવે ભાઈ પ્રસાદી વિતરણ શરૂ કરી દીધી છે. બહાટી તમે ચેક કરી શકો છો. હવે આપણે ઘડીક રહીને પ્રસાદી લઈશું. ભાઈ હાવ બાજુમાંથી આપણે દર્શન કરી રહ્યા છીએ, ચેક કરો તમે ખાલી શું ભાઈ વાતાવરણ છે. મસ્ત મજાનો શણગાયરો છે ભાઈ રથને, અને ભાઈ બાજુમાંથી ભાઈ જોવાનો મોકો મળ્યો છે, એટલે બહુ મોટી વાત કહી શકાય. તો ભાઈ હવે જઈ રહ્યો છે, અને હવે આપણે જેટલી રથયાત્રા જોવાની હતી એટલી જોઈ નાખી છે. બસ હવે આપણે ઘર સાઈડ નીકળશું. બાકી પ્રસાદી વિતરણ શરૂ છે, તો થોડીક પ્રસાદી પણ લઈ લેવી મિત્ર. ચેક કરો ભાઈ, પ્રસાદી આવી ગઈ છે. ઇંદા હું ઇંદો બે હવે કાઢી. હવે બાકી ઘરે સાઈડ નીકળશું, થોડીક લઈ લઈ. મસ્ત છે કારી. ઇંદા પકડજો. તો ભાઈ રથયાત્રા પૂરી થઈ ગઈ છે ને હું માહોલ છે તમને કહી દઉં. 3 થી 4 જોડી મેં આખી નવાઈ જોઈ છે. રસ્તામાં આમને પડી જાય, કોને ખબર એક મુકાઈ જાય એટલે બીજી રહી જાય. બાકી તમે જોઈ શકો છો લાર્યું ભાઈ આમને રમકડાની ભરી છે. આખા રસ્તામાં તમને બીજું કાંઈ જોવા જ ન મળે. જ્યાં હોય ત્યાં રમકડા સિવાય, જ્યાં હોય ત્યાં આમ જો લાર્યું જ ભરી છે. હવે ભાઈ આડાવળી કરે છે ને એવું છે. પોલીસ વાળા છે ને ત્યાં આપણે રથ જાય છે રથયાત્રા, એટલે કે રથની લાઈન ત્યાં ભાઈ આડા આ બધાની લારીઓ લાઈન મૂકી દે, જેથી ભાઈ આગળ કોઈ વાહન જાય નહીં, એટલા માટે એવું કાંઈક કરે છે. અને હવે તમારો ભાઈ રસ્તોને પાર કરે જાઓ ભાઈ. હવે આપણે ઘરે તો ભાઈ આપણે રથયાત્રા જોઈને ભાઈ આવ્યા છીએ, અને ભાઈ બહુ મજા આવી. ને ખાસ તો ભાઈ છેલ્લે ભેટ કર્યા છે કેટલાય સમય ખમ્મા પછી છેલ્લે રથ આવ્યો હતો, એટલે ભાઈ થોડુંક ખમ્મું પીડ્યું, પણ કાંઈ વાંધો નહીં. અંતે ભાઈ આપણે ભગવાનના દર્શન થઈ ગયા છે, અને ભાઈ બહુ મજા આવી છે. ને તમને કેવો વ્લોગ લાવ્યો મને જરૂરથી જણાવશો. તો આશા કરું છું કે તમને અમારો વ્લોગ ગમ્યો હશે. તો મળશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય લાઈફ, મોજ મારો.